મોડાસા ટાઉન હોલ ખાતે મોડાસાના નાગરિકો અને પોલીસ સ્ટાફ માટે નવા કાયદાની સમજ માટે જે સેમિનાર રાખવામાં આવ્યો અને તેમાં ખરેખર ખૂબ ઉત્સાહથી તમામ નાગરિકોએ ભાગ લીધો. નવો કાયદાને જાણવાની જે તમન્ના છે, આ વરસાદી વાતાવરણ હોવા છતાં તેઓ હાજર રહી અને નવા કાયદાની સમજ મેળવી. નવો કાયદો આજની મધ્યરાત્રિથી અમલમાં આવે છે અને તે માટે નવા કાયદામાં શી નવી જોગવાઈઓ છે. જૂના કાયદામાં જે જોગવાઈઓ હતી અને એમાં જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા, ભારતીય ન્યાય સંહિતા કાયદો, એવિડન્સના કાયદા અને જે આ મેજર એક્ટના જે 3 મુખ્ય કાયદાઓમાં જે ફેરફારો છે તેની સમજ આપવામાં આવી અને તે સમજથી જે સામાન્ય નાગરિકોને, ખાસ કરીને જે પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ આપવામાં જે અગવડ પડતી હતી અને જે લોકો ફરિયાદ આપવા માટે જઈ શકતા નહોતા, તેઓ હવે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી ફરિયાદ આપી શકશે અને તેનાથી ખૂબ જ ફાયદો થશે અને તે પોતે એનો અમલ પણ કરતા થવાની જે ઉત્સુકતા જોવા મળી છે એ ખરેખર એક આનંદનો વિષય છે. પોલીસ એમાં કાર્યરીતિ કરતી હતી, બરાબર? તો કાર્યરીતિ જે કરતી હતી એને કહેતા હતા CRPC, ક્રિમિનલ પંચનામું.